જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આજે મેં વિડીયો સ્ટાર્ટ જ નતો કર્યો, જો અત્યારે કરું છું. ગરમા ગરમ રોટલી બને છે અહીંયા અમારે, સરસ મજાની રોટલી. આજે તો ફૂલ મેન્યુ મમ્મીએ બને. મમ્મી દાળ દેવા દે ને થોડી વાર, હજી ઉકળવા દે. ફરેંગને છે ને ઘાટી દાળ ગમે મમ્મી, એટલે કહું છું. મમ્મીને મેં કીધું રોટલી હું બનાવી આપું, રીતે ના પડે. એ છોકરાઓ તમે બે શું દેવા જમવા બેસવાનું હવે અહીંયા જમી લે બેટા. ચાલ એટલો જોતો એની સેવા કરે છોકરો. એને આઈસ વાળું પાણી આપે છે તેના ફ્રેન્ડને દીવો. અહીંયા મમ્મીએ જાણે શું બનાવે છે જોઈ લઈએ આપણે. ઓકે, આમાં તો પૂરી હજી રોટલી તો બને જ છે. રાઈસ છે, રીંગણ બટેકા. મમ્મીએ જો બ્રોકલી નાખી છે. તેલ તો અહીંયા અમારે ભયાનક જ હોય હો ભાઈ. રેડી બધું બનાવી રાખે એટલે સારું. મમ્મીએ મસ્ત બનાવી દીધું છે. ચાલો તો જમી લઈએ. જોડે છે સલાડમાં શું સમારવાનું ચલો જોઈ લઈએ. પાપડ વાપડ છે એ લઈ લો. અને આમ જોઈએ તમે બે શું કરો છો? પીધું ઠંડુ પાણી તે ઘટ્યો પણ. બીનાક્ષી આવી હતી કે નહીં મમ્મી? આવી નહીં? ઓકે. પરે આજ ઘરના દાળ ભાત ખાધા ને કેટલા ટાઈમ પછી, મજા આવી ગઈ એમની દાળ? મજા આવી. આપણી ઓકે ચલો આપણે બેસી ગયા છીએ મસ્ત તૈયાર જમવા માટે. જો અત્યારે બેઠા છે ને, આ તમારા મમ્મી ને પપ્પા બંને ગયા છે ચાલવા જવાનું. દેવામને બહુ કીધું, દેવામ ગયો નહીં. એટલે નાના નાની બંને એકલા ગયા. દેવામ તને શું લાગે છે ક્યાં ગયા હશે બોલ? એની ગેસ હજી સુધી આવ્યા નહીં તો ચાલવા. મને લાગે છે ને ફ્રીજમાં આઈસ્ક્રીમ નથી અને જોઈને ગયા છે ને, એટલે મને એવું લાગે છે લીડરમાં ગયા. તને અત્યારે લીડર કેટલા 10 વાગે બંધ થાય ને પરી? એવું આવતો હશે. આવતો જશે. અમે તો જો અત્યારે બેઠા છીએ મસ્ત મજાનું ડિનર કરીને. કેટલા ટાઈમ પછી ઘરના દાળ ભાત ખાધા એવું લાગે છે. ને આવતીકાલે મારે છે ને પોસ્ટ કરવાનું છે અમેરિકા. અમેરિકા કરવાની છે પોસ્ટ. રાખડી મારા ભૈલા માટે, ખોટના ભાઈ માટે અહીંયાથી મારે કરવાની છે. મારા ભૈલા માટે પાર્સલ, કાનજી માટે. પર કેવો આઈડિયા આપ્યો કે છે ને તારે કાનાને કહી કે કાના હું તને રાખડી પોસ્ટ કરું વોટ્સઅપમાં, પછી ત્યાંથી પ્રિન્ટ આઉટ લેજે, કટ કરી અને કાંડે બાંધી લેજે. દેવામાં છે વહેલા વહેલા સુઈ જવું મારા દીકરાને? વહેલા 10 વાગે. 10 વાગે? તોય તું 10 વાગે તો નથી જ સૂતો? હા. ઓ માય ગોડ. ચલો હવે મારે આ કપડાં બધા મારા મમ્મીએ કરી તો દીધા, હવે બધા પાછા જગ્યાએ મૂકવાના છે. ચલો એ દેવામ તું બેડને આવું ના કર હો. ચાલ તો ગટિયા મારું બ્લેક કલરનું સિંગલ હા એટલે બ્લેક ને પણ મમ્મી હા એ રહ્યું છે. ચાલો અત્યારે છે ને બધા ઉપર સુવા જતા રહે છે. મમ્મી પપ્પા દેવમ હું ને પરેંગ નીચે બેઠા છીએ હવે. અને કેટલાય દિવસથી કોમેન્ટ હતી, બહુ દિવસ પહેલાંની બધાની, અને બહુ બધા વ્યુઅર્સની કોમેન્ટ હતી કે તમને ગિફ્ટમાં શું મળી છે તો અમને બતાવજો. તો ગિફ્ટમાં તો જો અમને સૌથી પહેલાં તો સાઉથ ઇન્ડિયન જે અમે કપડાં પહેર્યા હતા ને મેં અને પરેંકે, એ બધું જ અમને આશાબેન એ લોકોએ આપ્યા હતા, વિજયભાઈને. અને પછી મેં જે હેરસ્ટાઈલ લીધી હતી ને એમાં જે પેલી ગજરામાં જેવી જે વેણી હતી ને એ પણ એમણે આપી હતી. જે આખું ગિફ્ટ પેક હતું ને એમાં બધું એમણે આપ્યું હતું. સાડી હતી, પછી બ્લાઉઝ પીસ તો અમે મારા જાતે કરાવવાના હતા કારણ કે બધાનું માપ અલગ અલગ હોય એટલે. પરેંગનો કુર્તો ને બધું એમણે મેઝરમેન્ટ લઈને બધું એમણે ઇન્ડિયા સીવડાવી અને પછી બધાને આપ્યું હતું. તો બધાને એ વસ્તુ સેમ એ લોકોએ ગિફ્ટ કરી હતી. અને બીજું અમારી ગિફ્ટ બેગમાં છે ને શું હતું, આ બટવો કેટલું મસ્ત છે. આ મેં યુઝ ના કર્યો, આમ તો કરવા જેવું હતું મેરેજમાં, પણ યાદ ના આવી આ બધું. અને આ અમને છે ને સચિનભાઈના ઘરે અમે ડાયરામાં જ્યારે ગયા હતા ને ત્યારે અમને આ ગિફ્ટમાં મળ્યું છે. આ પણ બહુ નાઇસ છે. આપણે હવે ટ્રેડિશનલ અમે બધા બહુ પહેરીએ છીએ ને તો આ બધી વસ્તુ સરસ લાગે. એટલું મસ્ત છે. રાધા કૃષ્ણનું છે આ. અને બેગ પણ ફાઇન છે. જો આ પણ આમાં મોબાઈલને આપણે મૂકી શકીએ. અને આ સેમ એવી રીતના જ બટવો છે કે આમાં બધું એ રીતનું આવી જાય. અને આશાબેને બીજું આ પણ આપ્યું હતું અમને. તો અમારી ગિફ્ટ બેગમાં આટલી વસ્તુ હતી બધી, કંકોત્રી સાથે આ બધું જ હતું. લાવ ઓપન કરીને આજે તમને બધાને બતાવી દઉં. જો આ બોક્સની અંદર છે ને આ બધું હતું.
સરસ મજાની પ્લેટ છે, એની સાથે જ આખું પેકિંગ છે ને હું ભૂલતી નથી, સોરી. નાનો ગ્લાસ છે, દિવેટિયું છે, ભગવાનને પ્રસાદ આપણે ધરાવાય ભોગ એને માટે વાટકી છે, ચમચી છે, ઘંટડી છે. એટલે ઇન શોર્ટ આપણે જે ભગવાનને થાળ કે એવું કંઈક ધરાવવું હોય ને તો એના માટેનું આખું છે. આ સરસ આપ્યું છે આશાબેને બધું જ. તમને ગિફ્ટમાં આટલી બધી વસ્તુ મળી છે, સરસ સરસ બધું જ. અને ઘણા બધા દિવસથી બહુ બધાની કમેન્ટ હતી, તો આઈ હોપ કે તમને બધાને આન્સર મળી ગયો હશે. અને વિડીયો પણ તમને બધા મેરેજના તો બધાને બહુ જ ગમ્યા હતા. હજી પણ મને જ્યાં પણ મારા વ્યુઅર્સ મળે ને ક્યાંય પણ જગ્યાએ, હમણાં મંદિરે ગઈ હતી ને ત્યાંય બધા કહેતા કે તમે મેરેજ તો બહુ સરસ કર્યા, બહુ મજા આવી, કે થાક ઉતરી ગયો એમ. તો યસ, તમને બધાને બહુ મજા આવી હતી મેરેજમાં તો. અને ખરેખર અહીંયા ઇન્ડિયામાં આપણે મેરેજ નથી ને એટલા સરસ, અહીંયા જે થીમ હતી ને બહુ જ મસ્ત હતી, એટલે બધાને વધારે એન્જોયમેન્ટ મળ્યું. અહીંયા કહેતા હતા બધા જેટલા મળે ને એ બધા કે, અને અમે જે ગયા હતા ને અમને બધાની બહુ મજા આવી હતી. એક જ સરખી થીમ, બધા જ એક જ સરખા ડ્રેસમાં હતા, એટલે મસ્ત લાગતું હતું. અને પાછું સાઉથ ઇન્ડિયન થીમ, કપડાં તો હતા પણ સાઉથ ઇન્ડિયન ફૂડ પણ હતું, એટલે કેટલી મજા પડી જાય સાઉથ ઇન્ડિયન ફૂડ હોય એટલે. ચાલો થોડી વાર બેસી લઈએ, કોમેન્ટ પણ રીડ કરી લઈએ. યસ, આજે છે ને કાવ્યાની કોમેન્ટ હતી કે તમે તમારા પપ્પાને ટી શર્ટ પહેરાવી હોત તો એમ. મમ્મી તમારા પપ્પાને કીધું હતું ગઈકાલે બીચ ઉપર ગયા ને ત્યારે કે ટી શર્ટ પહેરો પહેરો, પણ પપ્પા કે ના મને નથી પહેરવું. એની પાસે છે ને એમણે ના પહેરી. મેં કીધું એવું હોય ને તો પર્યાની ટી શર્ટે તમને થઈ જશે પપ્પા, પણ કે ના મને નથી પહેરવી. અમે બહુ જ કીધું હતું ને, તમે પેન્ટ શર્ટ કોઈ નહીં પહેરીને આવે બીચ ઉપર એમ. પપ્પાને એવું કે એને જે પહેરવું હોય એ પછી ફોર્સ ના કરે બહુ. રેગ્યુલર વ્યુઅર્સ છે ને અનિતાબેન, એમની પણ કોમેન્ટ છે તમારા મમ્મી છે ને પેન્ટ શર્ટમાં સરસ લાગતા હતા અને યંગ લાગે છે, તો થેન્ક યુ. એમની લગભગ કોમેન્ટ હોય જરૂરી, તો થેન્ક યુ સો મચ કોમેન્ટ કરવા માટે ટાઈમ નીકાળીને. બીના પટેલ છે ને એમની કોમેન્ટ હતી કે તમારા મમ્મી પેન્ટ શર્ટમાં બહુ સરસ લાગતા હતા, થેન્ક યુ. મારા પપ્પાને કીધું તો અમે ટી શર્ટનું પણ એમણે ના પહેર્યું. અને બીજા બધાની ઘણી એ મેસેજ કર્યો છે કે ભરેલા મરચાંની રેસીપી આપજો. હમણાં થાય છે એવું અમારા લોકોને છે ને, એક દિવસ ઘરે જમીએ, બીજા દિવસે ક્યાંક જમવાનું ઇન્વિટેશન આવી જ ગયું હોય છે. આજે અમે અહીંયા ઘરે જમીએ, હવે આવતીકાલે પાછું મારા ફ્રેન્ડના ઘરે જમવાનું છે, એના પછી પાછું પપ્પાને એ લોકોનું સિનિયર સિટીઝનનું છે ત્યાં જમવાનું છે. એટલે અમારું આમને આમ ચાલે જ રાખે છે. ગુરુવારે પર હા હિરેનનો ઓલો હતો ફોન, તો ત્યાં આવજો એમ કે હું ફોન કરું. કાલે કપિલભાઈ, એટલે હમણાં અમારે છે ને જમણવાર કન્ટિન્યુઅસ ચાલુ છે. ભૂમિનો આજે ફોન હતો કે તારા મમ્મી પપ્પાને લઈને આવવાનું જ છે, તો આવીશું. એટલે નિરાલીએ કીધું છે કે અમારા ઘરે નથી આવ્યા. એટલે કેટલી જગ્યાએ જઈશું મને એવું થાય. નિરાલી હા બોલાવાના એ તો રાત્રે રોકાય, પણ મેં કીધું જમવા લઈને આવજે એમ અહીંયા, એટલે એમ તો આવજો એકાદ વખત ફરી વાર. આમ પકડું કરે છે ને, હું લોગિંગ કરું ત્યાં મને કીધા રાખે આમ નહીં આમ કર, આમ નહીં આમ કર. પણ ઘણી વખત કેવું આપણા હાથના એંગલ્સ ખબર ના હોય કે કઈ રીતે પકડેલો છે ફોન. એટલે હમણાં અમારું કન્ટિન્યુઅસ ચાલુ. પછી પાછા વીકેન્ડમાં આવશે રક્ષાબંધન, પણ એ કાના રાખડીનું શું કર્યું બોલો? કરી દેશો ને? ઓકે. કાલે મારા કાનજી મહારાજને રાખડી પહોંચાડવાની છે ને, તો એનું મેં પાર્સલ કરી દઈએ. કાના હા હું એડ્રેસ જોઈ લઉં છું. મારા કાનાભાઈ રાખડી પહોંચી એટલે વાંધો નહીં. કેયુંને તો મારા સાસુ જ આપવા જાય છે. પછી મારા પપ્પાના ફ્રેન્ડના છોકરા છે સુરતમાં, એને હું વર્ષોથી રાખડી બાંધું છું. એને હવે આ વખતે સુરતથી મારા મામાના છોકરાને એને કહીશ તો ત્યાં એ પહોંચાડી દેશે. બધાને રાખડીનું ડન. ઇન્ડિયા જે બહાર મોકલવાની છે ને એ બધાનું થઈ જશે. અહીંયા છે ને હું અશોકને બાંધું છું, તો એની રાખડી તો મારે રેડી જ છે, આવી જ ગઈ છે, એટલે વાંધો નથી. કેટલી બધી જગ્યાએ આપણે અલગ અલગ બધું અરેન્જ કરવાનું હોય. રક્ષાબંધન પાછું ચાલુ દિવસ. કાનાને જલ્દી પહોંચી જાય એમ. ના ના અહીંયાથી જ મોકલજો. ના ના અહીંયાથી જ પહોંચાડો ને. લંડનથી જાય તો એ મજા આવે ને, એને એમ થાય કે મારી બેને જ મને મોકલી છે. એમાં શું ખિસ્સા ખાલી થાય હે? પર 8-10 પાઉન્ડમાં તમે હવે 8-10 પાઉન્ડ તમે માણસ વિચારો, કોઈ દિવસ વિચારો નહીં હે? એટલા તો મારા ભાઈ માટે બને ને પર. તમારા સુંદર શાળા માટે તમે એટલો ખર્ચો ના કરી શકો? એવું ખર્ચા તો હમણાં રહેવાના જ ને. એવું
પરેમ તો ખાલી એમ જ કહે છે કોઈ સિરિયસલી ના લે. પરેમ પાછું ફેસ એવી રીતે કરીને બોલે ને તો બધા એવું જ લાગે કે સિરિયસલી. પછી કાલ કોમેન્ટ આવશે પરેમ તમારા માટે થઈને. પછી ખર્ચા હોય તો ખર્ચા છે બધાને ખર્ચા. આ વર્ષે તો ના, હું હમણાં કોની જોડે આજે જ અમે વાત કરી કે આ વર્ષ ખરેખર આખું વર્ષ અમારું ખર્ચાનું જ છે, એવું જ છે, એવું કહીએ ને તો ચાલે. બહુ સાચે અને એક્સ્ટ્રીમ લેવલનો ખર્ચો કરે ને પાછું હજી અમારે વિઝા તો બાકી જ છે. કંઈ નહીં, ખર્ચા કરીએ તો આપણને કમાવાની ખબર પડે ને પડે સામે. એવું જોઈએ હોય ક્યારેક એવો ટાઈમ હોય કે વધારે ખર્ચો હોય. ચાલો હવે આપણે 11 વાગી ગયા છે. અહીંયા જો બગાસા ખવાય છે. મને હવે ઊંઘ ચડી છે, સૂઈ જઈએ. કાલે મારે ડેન્ટિસ્ટની અપોઇન્ટમેન્ટ છે તો ત્યાં જવાનું છે. પછી જઈશું સલૂન ઉપર. કાલે આમાં પૂરવાના છે ચાંદી કે સિમેન્ટ કે જે પૂરી પડે દાઢની. મારે બધી દાઢો એવી થઈ ગઈ છે, હું ચોકલેટ ખાતી નથી ને તોય. ચાલો આપણે વિડીયોનો એન્ડ કરી દઈએ. બધાની સરસ સરસ કોમેન્ટ છે તો થેન્ક યુ બધાને આજના વિડીયોમાં અહીં તે. અને અમને ગઈકાલે બીચ ઉપર બહુ મજા આવી. કોઈની એવી પણ કોમેન્ટ હતી, એ ભૂલી ગઈ હું કહેવાની, કે તમે આટલા બધા એકસાથે જાઓ તો તમે કેવી રીતે બધું ડિવાઈડ કરો. તો અમે નોર્મલી તો ફૂડ જો જાતે બનાવીને ગયા હોઈએ તો કશું ડિવાઈડ કરવાનું હોય નહીં. બધા એક વસ્તુ બનાવીને લેતા જઈએ, જેને જેવો ટાઈમ હોય એ પ્રમાણે. એવું પછી એવું ના વિચારે કે આણે આવું બનાવ્યું તો હું આટલું નહીં બનાવું, એવું નહીં. જેને જે પ્રમાણે ટાઈમ હોય એ રીતે બનાવીને લેતા જઈએ. અને ક્યાંય રેસ્ટોરન્ટમાં જઈએ અમે તો પછી શેરિંગ કરી લઈએ અમે, જેટલા પર્સન હોય એ રીતે. આઈધર પછી એવું કરે કે જેણે જે મંગાવ્યું હોય એ પ્રમાણે એ લોકોનું બિલમાં બધું લખેલું જ હોય તે રીતે પૈસા અમે શેર કરી લઈએ. અને સાથે જતા હોઈએ તો ક્યારેક પછી થોડુંક ચાલી જાય આમ તેમ હોય તો એમ. એટલે અમે એવી રીતે કરીએ, પણ બહુ મજા આવે સાથે જઈએ ને ત્યારે. છોકરાઓને સ્પેશિયલી બહુ મજા આવે. દેવમ તો મારો એકલો છે ને, તો એને તો બધા છોકરાઓ હોય ને ત્યારે બહુ જ મજા આવે. અને મારા ગ્રુપમાં એવા 2-3 છીએ અમે કે બધાને એક જ છોકરાઓ છે એમ, તો એ લોકોને છોકરાઓ સાથે હોય તો એ લોકોને વધારે મજા આવે. આઈ હોપ કે તમને હવે વિડીયો ગમ્યો હશે. ચાલો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. સી યુ ઇન અવર નેક્સ્ટ વન. બાય.